હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ। તો ગઈકાલે આપણે જે વિકલન જોયું હતું એવી જ રીતે આજે આપણે બીજી પ્રક્રિયા જોવાની છે, સંકલન। રેડી? હવે એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે વિકલન અને સંકલન બંને બહુ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે। ફિઝિક્સમાં ડગલે ને પગલે તમારે વિકલન અને સંકલનની જરૂર પડશે, બરાબર? એટલે વિકલન સંકલનની પ્રેક્ટિસ કરતા રહેજો, એને વારે વારે જોતા રહેજો। चलो, तो जेम આપણે વિકલનનું એક બેઝિક સૂત્ર હતું, કયું હતું કે ભાઈ d/dx ઓફ x⁴n એનું શું થાય કે ભાઈ x⁴n નું x ની સાપેક્ષે વિકલન કરવું છે। આ રિવિઝન ચાલે છે। હા, ગઈકાલે આપણે આ જ કરાયું હતું કે x⁴n નું x ની સાપેક્ષે વિકલન કરવું છે। વિકલનમાં શું થાય છે તો કે ભાઈ ઘાત આગળ આવી જાય અને જે પણ ઘાત છે એમાં એક ઓછી થઈ જાય। રેડી? તો જેવું આ બેઝિક સૂત્ર વિકલનનું હતું એવું જ એક બેઝિક સૂત્ર સંકલનનું પણ હશે। વિકલનને d/dx થી દર્શાવતા હતા એમ સંકલનને દર્શાવાય છે આવી રીતે એક મોટો s કરવાનો। આ સંકલનની નિશાની છે, બરાબર? તો સંકલનને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટિગ્રેશન। એટલે વારે વારે હું ક્યારેક ક્યારેક એવું થઈ જશે કે ઇન્ટિગ્રેશન બોલી લઈશ, એટલે તમારે સમજી લેવાનું કે સંકલનની વાત ચાલે છે। તો ઇન્ટિગ્રેશન x⁴n dx, હવે આને વંચાય કેવી રીતે? x⁴n નું સંકલન કરવાનું છે x ની સાપેક્ષે। એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે વિકલન હોય કે સંકલન એ હંમેશા કોઈકની સાપેક્ષે જ કરવામાં આવે છે। જેમ કે વિકલનમાં આવી રીતે જોવામાં આવે છે કે x ની સાપેક્ષે અને આમાં પાછળ લાગે, જેમ આમાં dx નીચે લાગે ને આમાં dx પાછળ લાગે, એટલે જેની સાપેક્ષે સંકલન કરીએ છીએ એ પ્રત્યય લાગશે તમારે પાછળ। તો ઇન્ટિગ્રેશન x⁴n dx તો શું થાય? x⁴n+1/n+1, એટલે એક ઘાત વધી જાય અને એની ઘાત ક્યાં આવશે? નીચે આવશે। રેડી? ધ્યાન આપજો। ચલો, શું કહે છે આમાં? x⁴n+1/n+1। ચલો, એટલે વિકલનમાં શું થતું હતું? વિકલનમાં એમ થતું હતું કે ઘાત આગળ આવી જાય અને જે પણ ઘાત છે એમાંથી એક ઓછી થાય। જ્યારે સંકલનમાં શું થશે? એક ઘાત વધી જશે અને વધેલી ઘાત છેદમાં આવશે। હવે આનું આપણે એક એક્ઝામ્પલ લઈએ, ઉદાહરણ તરીકે। તો કે ઇન્ટિગ્રેશન x² dx, એટલે x² નું સંકલન કરવું છે x ની સાપેક્ષે। હવે સંકલનમાં શું થાય તો કે ભાઈ જે પણ ઘાત છે એમાં એક વધી જાય, તો x ની કેટલી ઘાત હતી? 2, એમાં એક ઘાત વધી ગઈ અને એ વધેલી ઘાત નીચે આવી ગઈ, એટલે જવાબ શું આવશે? x³/3। એવી જ રીતે માની લો 15x², ઇન્ટિગ્રેશન 15x² dx આવું છે। જુઓ, dx એ બહુ જરૂરી છે, dx લગાડવું બહુ જરૂરી છે। એ વિકલન હોય કે સંકલન હોય, dx લગાડવું અત્યંત જરૂરી છે। કોની સાપેક્ષે કરવું છે એ મહત્વનું છે। આપણે વિકલનમાં કીધું હતું કે તમે x ની સાપેક્ષે વિકલન કરતા હો તો x વાળા પદ હોવા જરૂરી છે। આમાં પણ એવું છે કે x ની સાપેક્ષે સંકલન કરો તો x વાળા પદ હોવા જરૂરી છે। હવે જુઓ, ફરીથી વિકલનમાં આપણે શું જોતા કે ભાઈ અચળ સંખ્યા હોય તેને આપણે બહાર લઈ લેતા, સંકલનમાં પણ આપણે બહાર લઈ લેવાનું। ઇન્ટિગ્રેશન x² dx એટલે શું થાય? 15। હવે આનું સંકલન, તો સંકલનમાં શું થાય? જે પણ ઘાત છે એમાં એક વધી જાય, 2 માં એક વધી જાય એટલે 3 અને એની ઘાત નીચે આવે, જવાબ શું આવે? 5x³ સોરી, હા, આ 3 ને 5 ઉડી જાય એટલે થઈ ગયા 5x³। મેં ડાયરેક્ટ કરી દીધું હતું। રેડી? ચલો, હવે એક વસ્તુ ખાસ સમજો કે વિકલન હોય કે સંકલન હોય,
ફોર એક્ઝામ્પલ છે કે 7x³ dx, બરાબર. થોડું આપણે આને ફટાફટ કરીએ. તો ભાઈ 7 એ અચળ સંખ્યા છે, 7ને તમે બહાર લઈ લો. હવે શું થાય? ઇન્ટિગ્રેશન x³ dx. તો આનું સંકલન શું થાય? સંકલનમાં ઘાત વધી જાય ને વધેલી ઘાત નીચે આવે. જુઓ, આ થઈ ગયું સંકલન. સંકલન પૂરું થઈ ગયું. એકવાર સંકલન થઈ જાય પછી તમારે આ s dx આવું કંઈ લખવાની જરૂર નથી. ઘણા લોકો કેવા કરતા હોય છે, ઘણા વિદ્યાર્થીઓ સંકલન કર્યા પછી બી અહીંયા dx લખે છે. ના, એ ના લખાય. એકવાર સંકલન થઈ ગયું, ઘાત વધારી દીધી ને વધેલી ઘાત નીચે લાવી દીધી એટલે આ સંકલન થઈ ગયું. સંકલન થઈ જાય એટલે આ s કે dx લખવાની કોઈ જરૂર રહેતી નથી. જો મેં બધામાંથી કાઢી નાખી દઉં, ઘાત વધારીને વધેલી ઘાત નીચે લાવે એટલે મેં ક્યાંય dx કે એવું કંઈ લખ્યું નથી. રેડી? હવે આપણે માની લો તમને કોઈ એમ કહે છે કે ઇન્ટિગ્રેશન 5x² + 7x³ + 4. રેડી? તો હવે શું થશે? આનું સંકલન કેવી રીતે કરવાનું? જુઓ, હા, સંકલન છે એટલે તમારે શું લખવું પડે? dx શું લખવું જ પડે. કોની સાપેક્ષે કરવું છે? હવે શું કરવાનું? સંકલન અને dx અંદર ગુણી કાઢવાના. એટલે સંકલન 5x² dx પ્લસ સંકલન 7x³ dx પ્લસ સંકલન 4 dx. ચાલો, હવે આનું સંકલન કરો તો 5 બહાર આવી જાય. x² નું સંકલન શું થશે? તો કે ઘાત વધી જાય ને વધેલી ઘાત નીચે આવે. પ્લસ 7 બહાર આવી જાય. સંકલનમાં શું થાય? તો કે ઘાત વધી જાય અને વધેલી ઘાત નીચે આવે. એટલે અહીંયા આપણે થઈ જશે x⁴/4 પ્લસ હવે 4. બરાબર? તો આ વસ્તુ ખાસ સમજવાની છે. ભાઈ આપણે વિકલનમાં શું જોયું હતું કે ભાઈ તમને કોઈ એમ કહે કે d/dx4, તો આપણે કીધું હતું કે અચળ સંખ્યાનું વિકલન ના થાય એટલે આનું વિકલન આપણે કરી દેતા હતા 0. કારણ કે આપણે શું કીધું હતું કે એક્સની સાપેક્ષે સંકલન કરતા હોઈએ તો અહીંયા એક્સ હોવો જરૂરી છે. અહીંયા ખાલી 4 છે એટલે એનું વિકલન 0 થતું હતું. હવે આ વસ્તુ મગજમાં ખાસ બેસાડજો વિદ્યાર્થી મિત્રો કે અચળ સંખ્યાનું વિકલન 0 થાય પણ અચળ સંખ્યાનું સંકલન 0 થાય નહીં. તો આનું સંકલન કેવી રીતે થાય? તો આનું સંકલન આપણે અહીંયા જરાક સાઈડમાં સમજીએ કે ભાઈ ઇન્ટિગ્રેશન 4 dx હોય, બરાબર? તો આપણે શું કરીએ છીએ કે ભાઈ 4ને તમે બહાર લઈ લો તો ઇન્ટિગ્રેશન dx. હવે અહીંયા કંઈ નથી તો આપણે શું ધારી લઈએ કે ભાઈ અહીંયા 1 છે, કારણ કે 1 તો હોય જ. રેડી? હવે 1 એટલે શું? તો આપણે એમ કહી શકીએ છીએ કે ગણિતનો એક નિયમ છે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય ને તો જવાબ 1 જ આવે. 5⁻0 બી 1 હોય, 6ની 0 ઘાત બી 1 થાય, 6000ની 0 ઘાત બી 1 થાય, કે 5 લાખ હોય એની 0 ઘાત. કોઈ પણ સંખ્યાની 0 ઘાત કરો એટલે જવાબ શું આવે? 1. એટલે આ પણ 1 છે એટલે આપણે એમ લખી શકીએ કે આ હશે x ની 0 ઘાત. રેડી? 4 આપણે બહાર લઈ લીધા એટલે વધ્યું શું? ઇન્ટિગ્રેશન dx અને અહીંયા આગળ 1 હશે એ આપણે 1 લખ્યું. 1 એટલે શું? નિયમ પ્રમાણે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ 1 આવે. એટલે આ 1 શું હશે? x ની 0 ઘાત હશે. હવે તમે આનું સંકલન કરો. ભાઈ સંકલનમાં શું થાય? તો જે બી ઘાત હોય એમાં 1 વધી જાય. 0માં 1 વધે એટલે શું આવે? 1. હે ને? 0 + 1 એટલે શું આવ્યું? 1/1. એટલે ઇન્ટિગ્રેશન 4 dx નો જવાબ શું આવ્યો? 4x. ખ્યાલ આવ્યો? એટલે ટૂંકમાં તમે આમ પણ યાદ રાખી શકો છો કે ઇન્ટિગ્રેશન dx શું આવે? x. ઇન્ટિગ્રેશન dy શું આવે? y. ઇન્ટિગ્રેશન dz શું આવે? તો કે z. મારો z આમ થશે, બરાબર? તમારે સાદો z કરવાનો. તો આ બધી વસ્તુ ખાસ યાદ રાખવાની.
આ નિયમ છે ને દરેક વિદ્યાર્થી ભૂલી જાય છે, પણ આને આપણે ભૂલવાનું નથી. સંકલન ડીએક્સ એક્સ જ થાય, સંકલન ડીવાય વાય જ થાય, સંકલન ડીઝેડ ઝેડ જ થાય. આ લખ્યું ને આપણે આખું સંકલન ડીએક્સનું આખું સોલ્યુશન કર્યું તો શું આવ્યું? એક્સ. જેમ કે આપણે આ શું કર્યું? ઇન્ટિગ્રેશન 4dx બરાબર, એમાં 4 બાર લઈ લો એટલે શું વધ્યું? સંકલન ડીએક્સ. અને સંકલન ડીએક્સ શું થાય? તો કે ભાઈ એક્સ, જવાબ સીધો શું આવી ગયો? 4x પૂરું. સંકલન ડીએક્સ અને સંકલન ડીએક્સ શું થાય છે? એક્સ, એટલે આવી ગયો જવાબ તમારો સીધો 4x. એટલે આનો જવાબ શું આવ્યો? 4x. આ થઈ ગયો તમારો આન્સર. રેડી? આપણે એક એક કરીને અહીંયા એરો કરી દઈએ એટલે તમને ખ્યાલ આવે. ચાલો, આ પહેલા નંબરનું છે, આ બીજા નંબરનું છે, આ ત્રીજા નંબરનું છે અને આ ચોથા નંબરનું છે. ચાલો, હવે એક બીજી વસ્તુ સમજીએ. આ બધું તમારી નોટબુકમાં લખવાનું છે, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 1 2 3 અને 4 આપણે 4 ઉદાહરણ જોયા, અને આ તો છે જ આપણે મોસ્ટ આઈએમપી. ચલો, હવે આપણે એક બીજી વસ્તુ જોઈએ. ધારો કે હું કોઈ સંખ્યાનું સંકલન કરું છું અને એનું વિકલન કરું છું. ધારો કે મારી પાસે રકમ છે 5x². તો હું શું કરીશ? તો કે પહેલાં એનું કરું સંકલન, અને પછી જે બી જવાબ આવશે એનું હું કરીશ વિકલન. તો શું થાય? ટ્રાય કરીએ. પહેલાં કરવું છે સંકલન, તો સંકલન 5x² dx બરાબર. તો 5 તમે લઈ લો બહાર, સંકલન x² dx એટલે શું થાય? 5. અને x² એટલે સંકલનમાં શું થાય? ઘાત વધી જાય અને એની ઘાત નીચે આવે એટલે 5x³/3. આ થઈ ગયો એનો જવાબ. હવે 5x² આપણી મૂળ રકમ હતી, એ 5x² મેં એક્સની સાપેક્ષે સંકલન કર્યું તો મને જવાબમાં આ મળ્યું. હવે આ જે જવાબ છે ને હું કરું છું એનું વિકલન, એટલે d/dx ઓફ 5x³/3. ચલો, તો વિકલનમાં આપણે શું કીધું હતું કે અચળ સંખ્યા બહાર લઈ લેવાની, d/dx ઓફ x³. એટલે વિકલનમાં શું થાય? તો વિકલનમાં ગઈકાલે ભણાવ્યું તો એમ ઘાત આગળ આવે, ઘાત આગળ આવે અને જે પણ ઘાત છે એમાં એક ઓછી થઈ જાય. 3માંથી 1 ઓછી થાય એટલે શું વધે? 2. એટલે આ 3 3 કેન્સલ, જવાબમાં શું આવ્યું? 5x². તો આ થઈ ગયું તમારો આન્સર. એટલે આપણી મૂળ રકમ આપણને પાછી મળી ગઈ. તો હંમેશા યાદ રાખો કે કોઈ પણ સંખ્યાનું સંકલન કરો અને જે જવાબ આવે એ જ જવાબનું પાછું વિકલન કરો તો તમને મૂળ રકમ પાછી મળે. સંકલન કરીને વિકલન કરો એટલે પાછી મૂળ રકમ પાછી આવે. હવે આપણે ઊંધું કરીએ, વિકલન કરીએ ને પછી સંકલન કરીએ. એક રકમ લઈ લઈએ 7x³. આનું પહેલાં કરો તમે વિકલન અને જે જવાબ આવે એનું કરો સંકલન. ચલો, તો d/dx ઓફ 7x³. ચલો, શું થાય? તો કે 7 બહાર આવી જાય અને x³ વિકલન થાય. ભાઈ વિકલનમાં શું થાય? ઘાત આગળ આવે એટલે 3 ઘાત આગળ આવી જશે અને જે પણ ઘાત હોય એમાં એક ઓછી થઈ જાય. 3માંથી ઓછી થાય એટલે કેટલી થાય? 2. એટલે 7 તરી 21x². રેડી? હવે જે જવાબ આવ્યું એનું શું કરવાનું છે? સંકલન. તો સંકલન 21x² dx. ચલો, તો શું થાય? 21 બહાર આવી જાય અને x² નું સંકલન થાય. ચલો, સંકલનમાં શું થાય? જે પણ ઘાત હોય એમાં એક વધી જાય અને વધેલી ઘાત નીચે આવે, છેદ ઉડી જાય. તો થઈ ગયું 7x³. એટલે મૂળ રકમ પાછી આવી ગઈ. આ વસ્તુ છે.
કે તમે કોઈ વસ્તુનું સંકલન કરીને વિકલન કરો તો બી એની એ જવાબ મળે, અને વિકલન કરીને સંકલન કરો તો બી એનો એ જવાબ તમને પાછો મળે. આ વસ્તુ શું દર્શાવે છે કે સંકલન અને વિકલન એકબીજાની વ્યસ્ત પ્રક્રિયા છે. બરાબર. ચલો, તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ, પણ અહીંયા હું તમને એકાદ એક્ઝામ્પલ ગણવા આપી દઈશ, તમારે આ જાતે ટ્રાય કરવાનું છે. ચલો, એક સરસ એક્ઝામ્પલ હું શોધીને તમને આપું, ઉભા રહો. ચલો, આ તમારે સોલ્વ કરો છો હોમવર્ક. ઇન્ટિગ્રેશન 3x⁻7 પ્લસ x⁻1 dx. રેડી? ચાલો, માઇનસવાળું લગભગ તમને થોડું અઘરું પડશે, એટલે આને આપણે ઉડાડી દઈએ છીએ. તમે હોમવર્કમાં કરજો. ઇન્ટિગ્રેશન 15x⁴ પ્લસ 7x⁸ પ્લસ 9 dx. આનું તમારે સોલ્યુશન લાવવાનું છે. આ તમારું હોમવર્ક છે. ચલો, કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ માય ડિયર સ્ટુડન્ટ્સ.